નમસ્તે દોસ્તો, આજે આપણે કિચનમાં બનાવવાના છીએ ફરાળી ખીચડી એટલે કે સાબુદાણાની ફરાળી ખીચડી. તો જોઈ લઈએ આપણે એની માટેની શું શું સામગ્રી જોઈશે. તો સામગ્રીમાં બહુ કાંઈ ખાસ નથી. લીંબુ છે, તીખા મરચાં છે લીલા, કોથમીરી છે અને મીઠો લીમડો છે. અને જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે એ છે સાબુદાણા. સાબુદાણાને રાત્રે આપણે પલાળી દીધા છે ઓલરેડી, એટલે તમે જોઈ શકો છો એકદમ મસ્ત ફૂલી ગયા છે. પછી સાબુદાણા પલાળવાની જે મેથડ છે એ સાવ ઈઝી છે. તમારી પાસે જેટલા સાબુદાણા હોય મતલબ પલાળવા માટેના એટલું જ તમારે પાણી નાખવાનું રહેશે અને આખી રાત છે એને પલાળવા દેવાના છે. હવે સાબુદાણાને પલાળતા પહેલા તમારે શું કરવાનું છે, એને 2 થી 3 વખત વ્યવસ્થિત ધોઈ નાખવાના છે. ભાઈ શાકભાજીનો રાજા એટલે કે બટેકા એ તો ઓલવેઝ હશે જ તે સાબુદાણાની ખીચડીમાં. તો આ બધું જ મિક્સ થશે એટલે સાબુદાણાની ચટપટી ખીચડી છે તૈયાર થઈ જશે મિત્રો. તો ચલો આપણે એને બનાવીએ. ચલો ભાઈ, પહેલા આપણે ગેસને કરી દઈએ શરૂ. ગેસનું જે તાપમાન છે ધીમું રાખવાનું છે તમારે, બહુ એકદમ ખાસ નથી કરી દેવાનું. એકદમ ધીમો ગેસ રાખવાનો છે, એકદમ ધીમો ગેસ રાખી દીધો છે. અને આપણે નાખી દેવા છે થોડું ઘી. કોઈ ઘી તો ગાયનું છે, એકદમ પ્યોર 3 થી 4 પાવડા તમે ઘી છે નાખી શકો છો 2 થી 3 જણાની ખીચડી બનાવવા માટે. હવે આપણે સૌથી પહેલા ઘીને થોડું ગરમ થવા દઈશું. ઓકે, હવે ઘી ગરમ થયું છે કે જાણવા માટે આપણે 1 થી 2 જણા તમે જોઈ શકો છો કે કડકડ અવાજ આવવા માંડ્યો છે. એટલે આપણે જે છે સૌથી પહેલા જીરું ભભરાઈ દઈએ. વાહ, શું ખુશ્બુ આવી રહી છે. પછી આપણે નાખી દઈએ છીએ મીઠો લીમડો. ઓકે મિત્રો, અને પછી ગ્રીન ચીલી એટલે કે લીલા મરચાં. હા હા, વાહ વાહ. અને જે કડકડ અવાજ આવે છે, હવે તમારે આને વ્યવસ્થિત હલાવી દેવાનું છે. મિત્રો, ઇમ્પોર્ટન્ટ જે આની અંદર છે તમારું જે ગેસનું છે તાપમાન, તમારે એને હળવા તાપે એકદમ શેકવાની છે બધી વસ્તુ, તો જ તે બધો સ્વાદ છે પ્રોપરલી આવશે. તો મિત્રો, તે વિડીયોમાં તમને પ્રોપર દેખાય એટલા માટે હું ડાબા હાથે જો મિક્સ કરી રહ્યો છું. હવે એકદમ બધું વ્યવસ્થિત મિક્સ થઈ ગયું છે, કડકડ અવાજ આવી ગયો છે. હવે આપણે આની અંદર નાખી દઈશું બટાકા. ઓકે, જો ખીચડી બનાવવી છે બહુ જ આસાન છે. બટાકાને નાખી થોડાક તમે આને આવી રીતે નાના કટકામાં છીણી નાખજો. હવે આપણે આની અંદર જે છે સાબુદાણા મિક્સ કરી દઈએ છીએ. વાહ, સાબુદાણાને પ્રોપર આપણે મિક્સ થવા દઈશું. તમે જોઈ શકો છો સાબુદાણા બહુ જ એકદમ મસ્ત રીતે ફૂલ્યા છે અને હું એને ધીમા ધીમે તાપે હવે મિક્સ કરી રહ્યો છું. ત્યારે સાબુદાણા એકદમ ગળી જશે એટલે કે બટેકાની સાથે ભળી જશે એટલે આપણી ખીચડી થઈ જશે તૈયાર. ઓકે, હવે સાબુદાણા ધીમે ધીમે ભળે છે ત્યાં સુધીમાં આપણે જે છે સિંગ ખાંડીને તૈયાર રાખી છે મિત્રો. આ દેશી સિલબટ્ટામાં તમે જોઈ શકો છો. અને આ જે સિંગ છે આજે કચરી ખાંડેલી છે આપણે, અને આ સિંગ ને હું નાખું. કેમ કે ખીચડીનું નામ છે સાબુદાણાની સિંગ બટેકાની ખીચડી. વાહ, અને એકદમ આપણે મિક્સ કરી દઈશું. ભાઈ, સિંગનો સ્વાદ છે બહુ જ મસ્ત આવે છે જ્યારે તમે એને સાબુદાણાની ખીચડીમાં નાખો છો. ઓકે મિત્રો, હવે આપણે આની અંદર છે તો નાખી દઈએ છીએ મીઠું સ્વાદ અનુસાર અને ખાંડેલી સાકર. હવે અમે ખાંડનો યુઝ નથી કરતા, આની અંદર અમે નાખી છે તમે જોઈ શકો છો ખાંડેલી સાકર. આ સાકરને પણ આપણે સિલબટ્ટામાં ખાંડી છે. એકદમ મસ્ત ટેસ્ટ આવે એટલા માટે. અને આની અંદર આપણે થોડું નીચવી દઈશું લીંબુ એટલે કે ખટાશના સ્વાદ માટે. વાહ, મસ્ત લીંબુ નીચવી દીધું છે. હવે આ બધી જ વસ્તુને પ્રોપર મિક્સ કરીશું એટલે આપણી સિંગ બટેટાની ખીચડી થઈ જશે
તૈયાર. દોસ્તો, તમે જ્યારે ખીચડીને આ રીતે મિક્સ કરો છો ત્યારે તમે આ રીતે સાણસીને રાખીને મિક્સ કરજો, જેથી તમને વ્યવસ્થિત રીતે આવડે. તમે જોઈ શકો છો સાબુદાણા અને બટેકા બહુ જ પ્રોપરલી એકદમ મિક્સ થઈ ગયા છે અને ખુશ્બુ પણ બહુ જ મસ્ત આવી રહી છે. ખાસ કરીને મીઠા લીમડાનો ઉપયોગ તમે આમાં કરશો એટલે ખૂબ જ ટેસ્ટફુલ સાબુદાણાની ખીચડી જે છે બને. હવે જે છે આને આપણે 5 થી 10 મિનિટ માટે ઢાંકી દઈશું. ઓકે મિત્રો, અને આપણે 5 થી 10 મિનિટ માટે એકદમ ઢાંકી દઈશું, જેથી ખીચડી છે પ્રોપરલી પાકી જાય. વાહ મિત્રો, હવે આને આપણે ખોલી નાખીએ છીએ અને તમે જોઈ શકો છો કે સાબુદાણાની ખીચડી બરાબર એકદમ પકાઈ ગઈ છે અને હવે આપણે એને સર્વ કરીશું. વાહ મિત્રો, એકદમ મસ્ત સાબુદાણાની ખીચડી જે છે બની ગઈ છે. હવે હું આને સર્વ કરીશ. સાબુદાણાની ખીચડી જે છે એકદમ ટેસ્ટફુલ બનાવી શકો. આની અંદર થોડો વધારે ટેસ્ટ એડ કરવા માટે તીખી અને ગળચટ્ટી બટેટાની જે કતરણ અને સિંગનો ચેવડો જે છે એ હું મિક્સ કરું છું, જેથી આ સાબુદાણાનો ચેવડો છે એકદમ ક્રન્ચી લાગશે અને આપણી પ્યારી કોથમરી સાબુદાણાની ખીચડીનો સ્વાદ છે એ ખૂબ જ મસ્ત લાગશે. દોસ્તો, સાબુદાણાની ખીચડી છે બનીને તૈયાર થઈ ગઈ છે અને એકદમ જોરદાર લાગી રહી છે.